हेलो स्टूडेंट्स, लास्ट क्लासમાં આપણે સોલિડ સ્ટેટની અંદર કેટલાક ઉદાહરણ જોયા હતા અને હવે લાસ્ટ ટોપિકની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને એ છે સૌથી પહેલો પોઈન્ટ. તમે જુઓ, વીજ વાહકતાના મૂલ્યને આધારે ઘન પદાર્થનું વર્ગીકરણ. વીજ વાહકતાને આધારે ઘન પદાર્થને વર્ગીકૃત કરવામાં આવે તો 3 ભાગમાં એનું વર્ગીકરણ થઈ શકે છે. એકને કહેવામાં આવે છે વાહકો, બીજાને કહેવામાં આવે છે અવાહકો અને ત્રીજાને કહેવામાં આવે છે અર્ધવાહકો. એટલે 3 પ્રકારે આપણે વાહકતાના આધારે પદાર્થનું વર્ગીકરણ કરી શકીએ છીએ. એમાં જો આપણે વાહકોની વાત કરીએ તો વાહકો કોને કહેવાય? તો ખબર હશે તમને, 10⁴ થી 10⁷ ઓમ ઇનવર્સ ઇન્ટુ મીટર ઇનવર્સના ગારામાં જ્યારે કોઈ ઘન પદાર્થ વાહકતા ધરાવે છે તો એને આપણે વાહકો તરીકે ઓળખીએ છીએ. યાદ રાખજો બેટા, આ વેલ્યુ તમારે યાદ રાખવી જરૂરી છે. 10⁴ થી 10⁷ ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સના ગારામાં જ્યારે ઘન પદાર્થ વાહકતા ધરાવે તો તેને વાહકો કહેવામાં આવે છે. જો ધાતુઓનો વાહકતા ક્રમ 10⁷ ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ જેટલો હોય તો એને આપણે સુવાહકો કહીશું. એટલે દીકરા, અહીં વાહકો અને સુવાહકો વચ્ચેનો ફરક સમજો. નાનો ફરક છે પણ ફરક સમજો. 10⁴ થી 10⁷ ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સના ગારામાં હોય તો એને વાહકો કહીશું અને જો વાહકતાનો ક્રમ 10⁷ ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ જેટલો હોય તો એને સુવાહક તરીકે ઓળખવામાં આવે છે. એના પછી આવે છે અવાહકો. અવાહકો એટલે એવા ઘન પદાર્થો છે જેમની વાહકતા ખૂબ જ ઓછી છે. હવે ઓછીનો મતલબ શું છે? તો 10⁻⁻² થી 10⁻⁻ ઓમ ઇનવર્સ ઇન્ટુ મીટર ઇનવર્સના ગારામાં એમની વાહકતા હોય છે. કેટલી બેટા? 10⁻⁻ થી 10⁻⁻ ઓમ ઇનવર્સ ઇન્ટુ મીટર ઇનવર્સના ગારામાં એમની વાહકતા હોય છે. અર્ધવાહકોની વાત કરીએ આપણે તો અર્ધવાહકની વાહકતા એ વાહક પદાર્થ કરતાં ઓછી અને અવાહક કરતાં વધારે હોય છે. એટલે આ એવા ઘન પદાર્થો છે જેમની વાહકતા 10⁻⁶ થી 10⁴ ઓમ ઇનવર્સ ઇન્ટુ મીટર ઇનવર્સના ગારામાં જોવા મળે છે. એટલે બેટા, અહીં તમારે સમજવાનું શું છે? તો 3 વેલ્યુઝ યાદ રાખવાની છે. બીજો કોઈ જ પ્રોબ્લેમ આમાં દેખાતો નથી તમને. 10⁴ થી 10⁷ એ વાહકતાનું મૂલ્ય છે. સુવાહક માટે 10⁷ જ હોય. અવાહક 10⁻⁻ થી 10⁻⁻ વચ્ચે હોય અને અર્ધવાહકની વાહકતાનું મૂલ્ય એ અવાહક અને વાહકની વચ્ચેનું હોય. એટલે કે 10⁻⁶ થી 10⁴ ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સના મધ્યમાં હોય છે. ક્લિયર છે? હવે સેકન્ડ ક્વેશ્ચન છે આપણો, ધાતુઓમાં વાહકતા એ વાહકતા પટ અને સંયોજકતા પટને આધારે વર્ણવો. હવે તમને અહીંયા જે પોઈન્ટ અથવા જે ક્વેશ્ચન લખીને આપ્યો છે એ ક્વેશ્ચનનું સોલ્યુશન સમજવું છે આપણે. તમને ખ્યાલ હશે કે કોઈ પણ પરમાણુમાં વિદ્યુતનું વહન જ્યારે થાય છે તો વિદ્યુતના વહન માટે 2 વસ્તુ જવાબદાર છે. એક ઇલેક્ટ્રોન અને બીજું આયન. થઈ શકે એવું કે ઘણા બધા પદાર્થો એવા હોય જેમાં ઇલેક્ટ્રોનના લીધે વિદ્યુતનું વહન થાય, તો ઘણા બધા પદાર્થો એવા હોય કે જેમાં આયનના લીધે વિદ્યુતનું વહન થાય. જે ઇલેક્ટ્રોનના લીધે વિદ્યુતનું વહન થાય એ મોટા ભાગે હોય છે ધાતુ પરમાણુઓ અને આયનના લીધે વિદ્યુતનું વહન થતું હોય છે એ પદાર્થ મોટા ભાગે હોય છે વિદ્યુત વિભાજ્ય પદાર્થો. એટલે વિદ્યુત વિભાજ્ય પદાર્થોમાં આયનના લીધે વિદ્યુતનું વહન થાય અને ધાતુમાં ઇલેક્ટ્રોનના લીધે વિદ્યુતનું વહન થાય. તો સૌથી પહેલું વાક્ય યાદ રાખવાનું, વીજવાહક ધાતુ પદાર્થમાં વિદ્યુતનું વહન એ તેમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનને કારણે જોવા મળે છે. એમાં મુક્ત ઇલેક્ટ્રોન જે આવેલા છે ધાતુની સરફેસ પર, એ ઇલેક્ટ્રોન મુક્ત રીતે વહન પામે અને પરિણામે વિદ્યુતનું વહન થતું હોય છે. ક્લિયર છે? ચલો, હવે પોઈન્ટ સમજો બરોબર ધ્યાનથી. શું કહેવા માંગે છે? હવે નેક્સ્ટ પોઈન્ટ આવે છે આપણો, જો મુક્ત ઇલેક્ટ્રોનના લીધે વિદ્યુતનું વહન થાય છે તો હવે ધાતુની સંયોજકતા કક્ષાને એક નામ આપેલું છે સંયોજકતા પટ.
તમને ખ્યાલ હશે કે કોઈ પણ પરમાણુની ઇલેક્ટ્રોન રચના હું લખું, જેમ કે હું સોડિયમ પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખીશ તો 11 નંબરનું સોડિયમ છે તો 1s2 2s2 2p6 અને 3s1. તો આ જે 3s1 છે એ એની સંયોજકતા કક્ષા છે અને એને જ આપણે સંયોજકતા પટ કહીશું. એટલે જેમાં ધાતુની સંયોજકતા કક્ષાને સંયોજકતા પટ અને તેની ઉપર એક ખાલી વાહકતા પટ આવેલો હોય. હવે 3s પછી શું હોય બેટા? 3p. તો આ જે 3p અથવા 4s કહેવામાં આવે છે તો આ 3p કે 4s એ એના વાહકતા પટ તરીકે ઓળખાય એવું સ્વીકારવામાં આવે છે. એટલે કોઈ પણ ધાતુમાં નીચેની તરફ એક બેન્ડ બતાવવામાં આવે, એક પટ બતાવવામાં આવે. આ પટને આપણે નામ આપીશું સંયોજકતા પટ. શું નામ આપીશું? સંયોજકતા પટ. અને ઉપરની તરફ બીજો એક પટ આવેલો છે. આ પટને આપણે નામ આપીશું વાહકતા પટ. સંયોજકતા પટમાં ઇલેક્ટ્રોન આવેલો છે, મતલબ બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન આવેલો છે આ ઇલેક્ટ્રોન જ્યારે જમ્પ કરી વાહકતા પટમાં જશે તો જ તે વિદ્યુતનું વહન કરી શકે. કહેવાનું તાત્પર્ય શું છે કે ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી જો વાહકતા પટમાં ન જઈ શકે તો વિદ્યુતનું વહન અહીં થવાનું નથી. વિદ્યુતના વહન માટે ઇલેક્ટ્રોનનું વાહકતા પટમાં હોવું જરૂરી છે, પણ એ વાહકતા પટમાં પહેલેથી ઇલેક્ટ્રોન નથી. ઇલેક્ટ્રોન છે કઈ જગ્યા પર? સંયોજકતા પટમાં. અને સંયોજકતા પટનો ઇલેક્ટ્રોન તાપમાનમાંથી ઉર્જા મળવાથી એ જમ્પ કરી વાહકતા પટમાં જશે અને ત્યાં વિદ્યુતનું વહન થશે. પણ શરત એ છે કે આ બંને વચ્ચે એટલે કે સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે અહીંયા જે ઉર્જાનો તફાવત છે એને શક્તિ ગેપ કહેવામાં આવે છે. શું કહીશું? શક્તિ ગેપ તરીકે ઓળખવામાં આવે છે. આ શક્તિ ગેપ જો વધારે હશે તો આ ઇલેક્ટ્રોન જમ્પ કરી વાહકતા પટમાં ન જઈ શકે. પણ આ શક્તિ ગેપ ઓછો હશે તો સંયોજકતા પટનો ઇલેક્ટ્રોન આસાનીથી વાહકતા પટમાં જમ્પ કરી શકે છે. એટલે સંયોજકતા પટના ઇલેક્ટ્રોનને વાહકતા પટમાં મોકલવા આ બંને વચ્ચેનો શક્તિ ગેપ કેવો હોવો જોઈએ? ઓછો. હવે સમજો ધ્યાનથી તમે. અહીંયા જે લખેલું છે એ પોઈન્ટને સમજો. અંશતઃ ભરાયેલ પટ. અંશતઃ ભરાયેલ પટ મતલબ કે આ નીચેનો જે સંયોજકતા પટ છે તેમાં ઇલેક્ટ્રોન આવેલા છે. અંશતઃ ઇલેક્ટ્રોન આવેલા છે. આ ઉપરનો જે પટ છે એને આપણે નામ આપીશું વાહકતા પટ. નીચેનો જે પટ છે આ પટને આપણે નામ આપીશું સંયોજકતા પટ. તો ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં અહીં આસાનીથી જઈ શકે એમ છે. કેમ? કારણ કે આ બંને જોડાયેલા છે. વાહકતા પટ અને સંયોજકતા પટ વચ્ચે શક્તિનો કોઈ જ ગેપ નથી, શક્તિનો તફાવત નથી. એટલે આસાનીથી સંયોજકતા પટના ઇલેક્ટ્રોન એ વાહકતા પટમાં શિફ્ટ થઈ જાય છે અને આ વાહકતા પટમાં જે ઇલેક્ટ્રોન છે એના લીધે તે આસાનીથી વિદ્યુતનું વહન કરી શકે છે. એટલે યાદ રાખીશું કે ધાતુમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે સંયોજકતા કક્ષાનો ઇલેક્ટ્રોન, આ જે સંયોજકતા કક્ષાનો ઇલેક્ટ્રોન એ વાહકતા પટમાં સરળતાથી સ્થાનાંતરિત થઈ શકે અને વિદ્યુતનું વહન વાહકતા પટમાં દર્શાવે. એટલે વિદ્યુતનું વહન ઓલવેઝ થશે કઈ જગ્યાએ? વાહકતા પટમાં થશે. સંયોજકતા પટમાં ઇલેક્ટ્રોન જોવા મળશે. ઇલેક્ટ્રોન ત્યાંથી જેવો વિદ્યુત પ્રવાહ પસાર થશે એટલે જમ્પ કરી ક્યાં જશે? વાહકતા પટમાં. અહીંયા બંનેનું સંમિશ્રણ થયું અને ઇન્ટરમિક્સિંગના કારણે ઇલેક્ટ્રોનનો ટ્રાન્સફર નીચેથી ઉપર આસાન બની જાય છે. એટલે યાદ શું રાખવાનું આપણે? યાદ રાખવાનો પોઈન્ટ એ છે કે સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેનો શક્તિ ગેપ જો વધુ હશે તો ઇલેક્ટ્રોન સરળતાથી સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જઈ શકતો નથી અને પરિણામે વીજ વહન ત્યાં જોવા મળતું નથી. આવા પદાર્થોને અવાહક પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. શું નામ આપીશું? અવાહક. પરંતુ ધાતુની જો વાત કરીએ તો સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે શક્તિનો ગેપ કેવો છે? નહિવત. અહીં જુઓ તમે,
આ શક્તિનો ગેપ કેવો છે? નહિવત. એટલે નીચેનો ઇલેક્ટ્રોન આસાનીથી ઉપર જશે. તો આ જે ઘટના છે એ ક્યાં જોવા મળે? વાહક પદાર્થમાં જોવા મળે. મતલબ આપણે કહી શકીએ કે ધાતુમાં તે જોવા મળે. એટલે સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેના શક્તિનો ગેપ કેવો છે? નહિવત છે. અને પરિણામે ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી સરળતાથી વાહકતા પટમાં જાય છે અને વિદ્યુતનું વહન કરી શકે છે. એટલે તમારે ધ્યાન રાખવાનું એ છે કે બાહ્યતમ કક્ષા જે છે એને સંયોજકતા પટ, એના ઉપરની કક્ષા એને વાહકતા પટ. ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જો આસાનીથી જશે તો ને તો જ ઇલેક્ટ્રોન વિદ્યુતનું વહન કરે. એક સિમ્પલ એક્ઝામ્પલ જુઓ. આ ઉપરની તરફ માનો કે આપણે વાહકતા પટ ડ્રો કરીએ, નીચેની તરફ હું સંયોજકતા પટ ડ્રો કરું. અહીં ઇલેક્ટ્રોન આવેલો છે, પણ અહીં તમે એનર્જી ગેપ જુઓ, શક્તિ ગેપનું મૂલ્ય જુઓ તો કેવું છે? આ શક્તિ ગેપનું મૂલ્ય ખૂબ જ વધુ છે. આ ઇલેક્ટ્રોનને ઉર્જા આપવા છતાં એ જમ્પ કરી અને ઉપરના વાહકતા પટમાં જઈ શકતો નથી. ઉપર જો તે વાહકતા પટમાં ન જઈ શકે તો વિદ્યુતનું વહન અહીં થશે નહીં. અને આવી ઘટના આપણને ક્યાં જોવા મળે? અવાહક પદાર્થમાં જોવા મળશે. ખ્યાલ આવી ગયો? તો અહીં તમારે હવે એક ક્વેશ્ચન પૂછાય છે. એ ક્વેશ્ચન અહીં અમે નીચે લખેલો છે, જોઈ શકો છો તમે. શું છે ક્વેશ્ચન છે કે વીજ અવાહકો શા માટે વિદ્યુતનું વહન કરતા નથી? તો સિમ્પલ વસ્તુ છે બેટા, ઉર્જા ગેપ કેવી છે? વધારે. આ ભરાયેલ પટ એનું બીજું નામ છે સંયોજકતા પટ. તો સંયોજકતા પટમાં ઇલેક્ટ્રોન આવેલા છે, પણ એ વાહકતા પટમાં જઈ શકતા નથી, બીકોઝ વાહકતા પટ અને સંયોજકતા પટ વચ્ચે ગેપ કેવી છે? વધારે. જો આ ગેપ ઓછી હોત તો વિદ્યુતનું વહન થઈ શકતું, પણ અવાહકોમાં આ ગેપ વધુ છે એટલે તે વિદ્યુતના કેવા છે? અવાહક હોય છે. ત્યારબાદ પોઈન્ટ આવે છે કે અર્ધવાહકોમાં જોવા મળતું વિદ્યુતનું વહન અને પટ સિદ્ધાંત દર્શાવો. અવાહક પદાર્થમાં ગેપ કેવી હોય? શક્તિ ગેપ. અહીં ધારો કે બેટા આ છે વાહકતા પટ, અહીં છે સંયોજકતા પટ. તો આ ગેપ એક લિમિટેડ ગેપ છે. શક્તિ ગેપનું મૂલ્ય કેવું છે? ઓછું છે. એટલે પૂરતા પ્રમાણમાં જો આ સંયોજકતા પટને ઉર્જા મળશે તો આ ઇલેક્ટ્રોન ઉપરની તરફ જશે અને સંયોજકતા પટમાંથી ઇલેક્ટ્રોન કૂદી અને વાહકતા પટમાં જશે તો થોડીક વાહકતા તે બતાવશે. એટલે કહેવાનું તાત્પર્ય કે અહીં અમુક સંજોગોમાં ઉર્જા પૂરતા પ્રમાણમાં મળશે તો વાહકતા જોવા મળશે, પણ પૂરતા પ્રમાણમાં જો ઉર્જા નહીં મળે તો વાહકતા તે બતાવશે નહીં. જોઈ શકો છો કે અર્ધવાહક હોય તો વિદ્યુતીય વાહકતા તાપમાન વધવાથી વધે છે. કેમ? જેમ જેમ તાપમાન વધશે એમ સંયોજકતા પટના ઇલેક્ટ્રોન આસાનીથી ક્યાં જવાના? વાહકતા પટમાં. આસાનીથી વાહકતા પટમાં જાય તો તાપમાન વધવાની સાથે વિદ્યુત વાહકતા વધે, કારણ કે ક્વોન્ટમ કૂદકો વધશે. ઇલેક્ટ્રોન કૂદી અને ક્યાં જવાનો? સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જશે. સિલિકોનની વાત કરીએ આપણે, જર્મેનિયમની વાત કરીએ તો આ પ્રકારની આ વર્તણૂક બતાવે છે. તેમને આંતરિક અર્ધવાહકો કહેવામાં આવે છે. શું કહેવાય? આંતરિક અર્ધવાહક તરીકે ઓળખવામાં આવે છે. આ આંતરિક અર્ધવાહકોની વાહકતા પ્રાયોગિક ઉપયોગિતા માટે તો ઘણી જ ઓછી છે. મતલબ આ એવા વાહકો નથી કે જેનો આપણે બહોળા પ્રમાણમાં યુઝ કરી શકીએ વાહકતા માટે. ના, આ અર્ધવાહકની પ્રાયોગિક ઉપયોગિતા વાહકતાની દ્રષ્ટિએ ઘણી ઓછી છે. હું શબ્દ બોલું છું, સમજો. વાહકતાની દ્રષ્ટિએ ઓછી છે. જર્મેનિયમ અને સિલિકોનનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થાય, પણ જો વાહકતામાં ઉપયોગ કરવાનો હોય તો ત્યાં તેનો ઉપયોગ થતો નથી. જો તમારે જર્મેનિયમ કે સિલિકોનનો વાહકતામાં ઉપયોગ કરવો છે તો તમારે ત્યાં ડોપિંગ કરવું પડશે. શું કરવું પડશે? ડોપિંગ. અને આ ડોપિંગ તમે ડિટેલમાં ફિઝિક્સમાં ભણો છો. ડોપિંગ એમાં N ટાઈપ અને P ટાઈપના તમે અર્ધવાહક બનાવી શકો છો. એટલે ડોપિંગ જે છે એ સિલિકોનની અંદર પણ થઈ શકે અને જર્મેનિયમમાં પણ થઈ શકે. અને ડોપિંગ થવાના કારણે શું થાય? તો જે અર્ધવાહક, આંતરિક અર્ધવાહક છે એના કરતાં એ વધુ સારી વાહકતા દર્શાવી શકે. એમાં બે પ્રકારના ડોપિંગ હોય. ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતી અશુદ્ધિઓ ઉમેરી શકાય અને વધુ ઇલેક્ટ્રોન ધરાવતી અશુદ્ધિઓ પણ ઉમેરી શકાય. એટલે સિલિકોન જે છે
એ સિલિકોન કરતા વધુ ઇલેક્ટ્રોન ધરાવતી અશુદ્ધિઓ પણ તમે આમાં ઉમેરી શકો, અને અહીં જર્મેનિયમ કરતા તમે વધુ અશુદ્ધિઓ ધરાવતી અથવા વધુ ઇલેક્ટ્રોન ધરાવતી અશુદ્ધિઓ જર્મેનિયમમાં ઉમેરી શકો. સિમિલરલી ઇલેક્ટ્રોન વધુ હોય જર્મેનિયમ કરતા તેવા પરમાણુ એડ કર્યા, ઇલેક્ટ્રોન ઓછા હોય તેવા પરમાણુઓને પણ આપણે એડ કરી શકીએ છીએ, અને આવી અશુદ્ધિઓ શું કરે? ઇલેક્ટ્રોનીય ક્ષતિ દાખલ કરે. એટલે હવે આપણે એ ઇલેક્ટ્રોન નમૂના વિશે ભણીશું, જેમાં અલગ અલગ પ્રકારના ડોપિંગ કરીશું. દીકરા, બે ટાઈપના ડોપિંગની આપણે વાત કરીશું. એક છે એન ટાઈપ ડોપિંગ, જેને કહેવાય નેગેટિવ ટાઈપ ડોપિંગ, અને બીજું છે પી ટાઈપ ડોપિંગ. સિમ્પલ ઉદાહરણ આપું છું, સમજજો. માનો કે તમારી પાસે સિલિકોન છે, તો અહીંયા આ સિલિકોન આવેલા છે. સિલિકોન કયા સમૂહનું તત્વ છે બેટા? બોલો, ચલો વિચારો. સિલિકોન એ 14મા સમૂહનું તત્વ છે. હવે 14મા સમૂહનું તત્વ હોય તો તમને સૌને ખબર છે કે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? 4. તો 1 2 3 4. સિમિલરલી 1 2 3 4. બધી જ દિશામાં એક એક ઇલેક્ટ્રોન સિલિકોન પાસે હશે. 1 2 3 4. એમ પ્રત્યેક દિશામાં સિલિકોન ઇલેક્ટ્રોન ધરાવતો હશે. તો અહીં આપણે 4 ઇલેક્ટ્રોન પ્રત્યેક સિલિકોનના મૂકી રહ્યા છીએ, પ્રત્યેક દિશામાં મૂકી રહ્યા છીએ. ઓકે, હવે શું થવાનું? તો આ જેટલા પણ સિલિકોન છે અત્યારે 4 ઇલેક્ટ્રોન ધરાવતા સિલિકોન છે. માનો કે હું આ 14મા સમૂહનું જે તત્વ છે એની જગ્યા પર હું 15મા સમૂહનું કોઈ તત્વ આમાં એડ કરું, તો 15મા સમૂહના તત્વમાં કોણ હોય? ફોસ્ફરસ કે આર્સેનિક. તો આ ફોસ્ફરસ કે આર્સેનિક પાસે ઇલેક્ટ્રોન કેટલા હોય? બાહ્યતમ કક્ષામાં 5. અને જ્યારે 5 ઇલેક્ટ્રોન હોય તો અહીંથી માનો કે આપણે એક સિલિકોનને હટાવી લઈએ છીએ, તો એક સિલિકોન હટાવવાથી એના 4 ઇલેક્ટ્રોન બી તો જવાના, પણ એની સાથે જો હું અહીંયા એક ફોસ્ફરસ એડ કરી દઉં તો ફોસ્ફરસ આવ્યો, તો ફોસ્ફરસ પોતાની સાથે પોતાના 5 ઇલેક્ટ્રોન લઈને આવશે. તો આ એક ઇલેક્ટ્રોન ફોસ્ફરસનો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, અને એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન ફોસ્ફરસનો આવી ગયો. સિલિકોનમાં હતા 4, એક સિલિકોન પરમાણુ દૂર થયો, તો સિલિકોન પોતાના 4 ઇલેક્ટ્રોન લઈને દૂર થયો, પણ ફોસ્ફરસની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. તો 4 ઇલેક્ટ્રોન સિલિકોન સાથે 0 બેલેન્સ કરશે, અને એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન જે આ વધ્યો એ આને ઋણ વીજભાર પ્રોવાઈડ કરે, અને માટે આવા પ્રકારના અર્ધવાહકને એન ટાઈપનો અર્ધવાહક કહેવામાં આવે છે. એટલે અહીં તમારે સમજવાનું છે કે આ ઇલેક્ટ્રોન જે છે એ નેગેટિવ વીજભાર ધરાવે છે. 5માંથી 4 ઇલેક્ટ્રોન સિલિકોનના 4 પડોશી પરમાણુ સાથે આવી ગયા. એક્સ્ટ્રા એક 5મો ઇલેક્ટ્રોન છે વિસ્થાનીકૃત થાય. એ ઇલેક્ટ્રોન એ ફરી શકે, વિસ્થાનીકૃત થાય અને વિદ્યુત વાહકતા માટે જવાબદાર બને છે. બોલો, ખબર પડી બેટા? એટલે જો તમે 14મા સમૂહ કરતા, એટલે કે 4 ઇલેક્ટ્રોન કરતા વધુ ઇલેક્ટ્રોન ધરાવતો પરમાણુ આમાં એડ કરશો તો એ નેગેટિવ વીજભાર આપે છે, અને પરિણામે એ એન ટાઈપનો અર્ધવાહક બનાવે છે. અહીં જુઓ, એ જ રચના અહીંયા ડ્રો કરેલી છે. અહીં તમે જોશો તો આ સિલિકોન પરમાણુઓ છે પ્રોપરલી ગોઠવાયેલા, એક આ પરમાણુનો છે, એક આનો છે, એટલે આ રીતે ભાગીદારી કરે છે. જો હું અહીંયા આર્સેનિક મૂકી દઉં, એટલે કે આ સિલિકોન છે એને હટાવીને એની જગ્યા પર શું મૂકી દીધો? આર્સેનિક મૂકવામાં આવે, તો આર્સેનિકે પોતાના 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, 1 2 3 અને 4. હતા કેટલા? આર્સેનિક પાસે 5 ઇલેક્ટ્રોન હોય બેટા, તો 5મો ઇલેક્ટ્રોન અહીં છે, અને આ 5મો ઇલેક્ટ્રોન છે એને ચલિત ઇલેક્ટ્રોન અથવા તો બીજા શબ્દોમાં વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન પણ કહેવામાં આવે છે. અને આ ઇલેક્ટ્રોનના કારણે વીજભાર બને નેગેટિવ, એટલે આને એન ટાઈપના અર્ધવાહક કહેવામાં આવે છે. સિમ્પલ વાત છે, એકદમ સરળ છે, ઇઝીલી સમજી શકાય એવો પોઈન્ટ છે આ. ઓકે, ચલો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ. આગળ આવે છે, હવે તમને ખબર પડી ગઈ કે એન ટાઈપના અર્ધવાહક શું છે, જેની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા શું થાય છે? વધે છે.
બીજા પ્રકારના જે અર્ધવાહક છે એને આપણે નામ આપીશું પી પ્રકારના અર્ધવાહક. પી પ્રકારના અર્ધવાહકમાં શું થાય તો આ પોઝિટિવ ટાઈપના અર્ધવાહક છે પી પ્રકારના, જેમાં સિલિકોન અથવા જર્મેનિયમને સમૂહ 13ના તત્વો જેવા કે બોરોન, એલ્યુમિનિયમ અથવા ગેલિયમ જે 3 સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે તેમની સાથે ડોપ કરી શકાય. બોલો ખબર પડે છે પોઈન્ટમાં? કહેવાનું તાત્પર્ય શું છે જુઓ, નીચેની આકૃતિમાં આપણે એ વસ્તુને સમજી શકીએ છીએ. નીચેની ફિગરને જોઈશું તો સિલિકોન જ હતો અહીંયા પણ એ સિલિકોનની જગ્યા પર આપણે બોરોન મૂકી દીધો. તો બોરોન જે છે એની પાસે 3 ઇલેક્ટ્રોન હોય, એટલે એક અહીં આવી ગયો, એક અહીં આવી ગયો અને એક અહીં. તો અહીં જે ઇલેક્ટ્રોન છે એ તો આ સિલિકોનનો છે, તો અહીં એક ગેપ જોવા મળે છે, એટલે અહીં એક છિદ્ર જોવા મળે. જે જગ્યા જ્યાં ચોથો ઇલેક્ટ્રોન ગુમ થયેલો છે તેને ઇલેક્ટ્રોન છિદ્ર અથવા ઇલેક્ટ્રોન રિક્તતા કહેવામાં આવે છે, ઇલેક્ટ્રોન વેકેન્સી કહેવામાં આવે છે. એટલે આ ઇલેક્ટ્રોન છિદ્ર અથવા ઇલેક્ટ્રોન વેકેન્સી છે, જ્યાં હકીકતમાં ઇલેક્ટ્રોન હોવો જોઈતો હતો પણ ઇલેક્ટ્રોન ત્યાં નથી. તો અહીંયા જુઓ, જે જગ્યા જ્યાં ચોથો ઇલેક્ટ્રોન ગુમ થયેલો છે તેને ઇલેક્ટ્રોન છિદ્ર અથવા ઇલેક્ટ્રોન રિક્તતા કહે છે. પડોશી પરમાણુમાંથી ઇલેક્ટ્રોન આવીને આ ઇલેક્ટ્રોન છિદ્રને ભરી દે છે. એટલે બની શકે કે આ પડોશી પરમાણુનો ઇલેક્ટ્રોન અહીંયા આવે એટલે આ ઇલેક્ટ્રોન છિદ્ર ભરે, તો ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરતા દેખાશે. ઇલેક્ટ્રોન આમ આવે છે અને છિદ્ર અહીં બનવાનું, હવે કારણ કે અહીંથી ઇલેક્ટ્રોન નીકળશે તો અહીં ઉત્પન્ન થવાનું છિદ્ર, તો અહીંયા આપણને છિદ્ર એ એનાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરતું દેખાશે. એટલે યાદ રાખવાનું કે જો આનો અભ્યાસ કરવામાં આવે તો મૂળ સ્થાનમાં ઇલેક્ટ્રોન પોતે છિદ્ર છોડી દેશે, આ એનું મૂળ સ્થાન, ત્યાં છિદ્ર બનશે. તો ઇલેક્ટ્રોન જે દિશામાં ગતિ કરે છે એનાથી વિરુદ્ધ દિશામાં છિદ્ર ગતિ કરે છે. જો આ પ્રમાણે બને તો એવું દેખાશે કે ઇલેક્ટ્રોન છિદ્ર નહીં ભરાયેલા ઇલેક્ટ્રોન છિદ્રની વિરુદ્ધ દિશામાં જશે. એટલે ઇલેક્ટ્રોન જે દિશામાં જાય છે એનાથી વિરુદ્ધ દિશામાં કોણ જાય છે? છિદ્ર ગતિ કરતું હોય તેવું આપણને જોવા મળે છે. અને આ કિસ્સાની અંદર આપણે એક વસ્તુ જોઈ શકીએ છીએ કે અહીંયા આપણી પાસે વિદ્યુતીય ક્ષેત્ર હેઠળ એક ઇલેક્ટ્રોનની કિંમત ઓછી છે, એક ઇલેક્ટ્રોન ઓછો હોય એટલે આપણે એને પી પ્રકારના અર્ધવાહક કહીશું. એટલે વિદ્યુતીય ક્ષેત્રની અસર હેઠળ ઇલેક્ટ્રોન ધન ભાર ધરાવતી પ્લેટ તરફ ઇલેક્ટ્રોન છિદ્ર દ્વારા જશે, પણ એમ દેખાશે કે ઇલેક્ટ્રોન છિદ્ર ધન ભાર વડે રોકાયેલા છે. કહેવાનું તાત્પર્ય, માનો કે હું અહીંયા ધન વીજભારિત પ્લેટ મૂકી દઉં તો ઇલેક્ટ્રોન એ ધન વીજભારિત પ્લેટ તરફ આકર્ષિત થશે અને વિરુદ્ધ દિશામાં છિદ્ર જતું દેખાશે. એટલે છિદ્ર વિરુદ્ધ દિશામાં જતું દેખાશે, ઇલેક્ટ્રોન ધન વીજભારિત પ્લેટ તરફ જતું દેખાશે. ઓકે, ક્લિયર છે? તો આવા પ્રકારના અર્ધવાહકને આપણે પી પ્રકારના અર્ધવાહક તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? હવે જો આપણે એન અને પી પ્રકારના અર્ધવાહક બનાવ્યા, એના અનુપ્રયોગ એટલે કે ઉપયોગો સમજવા હોય તો એનો પહેલો ઉપયોગ છે રેક્ટિફાયર બનાવવા માટે તેનો ઉપયોગ થાય, જેમાં આ એન ટાઈપનો ડાયોડ અને પી ટાઈપનો જે ડાયોડ છે એમનું સંયોગીકરણ થાય. આ સંયોગીકરણ કેવું હોય? સેન્ડવિચ ટાઈપનું સંયોગીકરણ હોય. સેન્ડવિચ ટાઈપમાં ઉપર નીચે બ્રેડ હોય બેટા, તો ધારો કે બે બાજુ બ્રેડ એટલે એક સમાન ડાયોડ અને વચ્ચે અલગ ડાયોડ હોય, એટલે PNP પ્રકારનો એક રેક્ટિફાયર બને અથવા NPN પ્રકારનો એક રેક્ટિફાયર બને. બે બાજુ સમાન ડાયોડ અને બે બાજુ સમાન ડાયોડ અને વચ્ચે એનાથી વિરુદ્ધ ડાયોડ ભેગો કરી એક સેન્ડવિચ જેવી રચના બનાવવામાં આવતી હોય છે. બોલો ખબર પડે કે નહીં? હવે આ જે સેન્ડવિચ જેવી રચના આપણે જોઈ એમાં કયા પ્રકારના ડાયોડ રેક્ટિફાયર બન્યા બેટા? NPN અને PNP પ્રકારના. આ ટ્રાન્ઝિસ્ટર રેડિયો અથવા ઓડિયો સિગ્નલને પરખવા માટે અથવા પ્રવર્ધિત કરવા માટે વપરાય છે. એટલે રેડિયો ટ્રાન્ઝિસ્ટર જે છે અથવા ઓડિયો સિગ્નલને પરખવા આ રેક્ટિફાયરનો યુઝ થતો હોય છે.
સૌરકોષ એક કાર્યક્ષમ ફોટોડાયોડ છે બેટા, જે પ્રકાશ ઉર્જાને વિદ્યુત ઉર્જામાં ફેરવે છે. આ એક MCQ છે. પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવા માટે સૌરકોષનો એક કાર્યક્ષમ ફોટોડાયોડ વપરાય છે. જર્મેનિયમ અને સિલિકોન સમૂહ 14ના તત્વો છે અને તેથી 4 સંયોજકતા ઇલેક્ટ્રોન તેમની લાક્ષણિકતા છે. તમને ખ્યાલ છે જર્મેનિયમ અને સિલિકોન 14મા સમૂહના તત્વો છે, એટલે 4 ઇલેક્ટ્રોન એમની બાહ્યતમ કક્ષામાં હોય. જેમ હીરો કાર્બનથી બને છે, કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, તો જે 4 બંધ કાર્બન બનાવે હીરાની અંદર, એક્ઝેક્ટલી જર્મેનિયમ અને સિલિકોન પણ એવા પ્રકારના જ બંધ બનાવતા હોય છે. વિપુલ પ્રકારના ઘન પદાર્થો સમૂહ 13 અને સમૂહ 15 અથવા 12 અને 16 તત્વોના સંયોગીકરણથી બને છે. આ પોઈન્ટ મહત્વનો છે. ઘન પદાર્થો જે સોલિડ સ્ટેટ મટીરિયલ બનાવવામાં આવે એમાં કયા કયા સમૂહના તત્વોનું મિશ્રણ થાય? તો 13મા સમૂહ અને 15મા સમૂહનું મિશ્રણ થઈ શકે છે અથવા 12મા અને 16મા સમૂહના તત્વોનું મિશ્રણ થાય છે. જર્મેનિયમ અથવા સિલિકોનના 4 સંયોજકતા ઇલેક્ટ્રોન એ ઉદ્દીપ્ત કરે છે. આનો મતલબ શું? તો સિલિકોન અને જર્મેનિયમના જે 4 ઇલેક્ટ્રોન છે એ પોતાની જગ્યા છોડી અલગ જગ્યા પર જઈ શકે છે. સમૂહ 13 અને સમૂહ 15ના વિશિષ્ટ સંયોજનો INSB, ALP, GAAS પ્રકારના બની શકે. તમને ખ્યાલ હશે બેટા, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ આ સમૂહ 13ના તત્વો છે. અને સમૂહ 15ના તત્વોની વાત કરીશું તો ફોસ્ફરસ છે, આર્સેનિક છે, એન્ટીમની છે. તો અહીં તમે જુઓ આ બે તત્વોનું મિશ્રણ થયું, આ બે તત્વોનું મિશ્રણ થયું, આ બે તત્વોનું મિશ્રણ થયું. તો આવી રીતે અલગ અલગ સમૂહ 13મા અને 15મા સમૂહના તત્વો ભેગા થઈ અલગ અલગ વિશિષ્ટ સંયોજનો બનાવે છે. ગેલિયમ આર્સેનાઇડ GAAS અર્ધવાહકો ખૂબ જ ઝડપથી પ્રતિક્રિયા આપે છે. નોર્મલી જે અર્ધવાહક પ્રતિક્રિયા આપે એના કરતાં આ ઝડપી પ્રતિક્રિયા આપે છે. તેમને અર્ધવાહક સાધનોની ડિઝાઇનમાં ક્રાંતિ સર્જેલી છે. એટલે આ અર્ધવાહકો જેટલા પણ છે એમાં આપણને નવી નવી શોધ કરવાની ફરજ પડી બીકોઝ ઓફ ગેલિયમ આર્સેનિકે ઘણી મોટી સફળતા અપાવી છે. 12મા અને 16મા સંયોજનોના ઉદાહરણની વાત કરીએ 16 સમૂહના, તો ઝિંક સલ્ફાઇડ ZnS, CDS, CDSE, HGTE આવા પ્રકારના સંયોજનો જે છે એ 12મા અને 16મા સમૂહના સંયોજનોના ઉદાહરણ છે. આ સંયોજનોમાં બંધ ક્યારે પણ સંપૂર્ણ સહસંયોજક હોતા નથી. એ આયનીય લાક્ષણિકતા બંને તત્વોની વિદ્યુત ઋણતા પર આધાર રાખે. જો કે આપણે કેમિકલ બોન્ડિંગ ચેપ્ટર ભણ્યા છીએ એમાં આપણને ખબર છે કે બે તત્વો જેમની વચ્ચે બંધ બન્યો છે, ધારો કે A અને B, તો આ બંને વચ્ચેની વિદ્યુત ઋણતાનો તફાવત જેટલો વધારે હશે એટલો આયનીય લાક્ષણિકતા કેવી હશે? વધારે હશે. તો આયનીય લાક્ષણિકતાનો આધાર શાના પર રહેલો છે? વિદ્યુત ઋણતાના તફાવત પર રહેલો છે. હવે ધ્યાન રાખવાનું, TiO, CrO2 અને ReO3 આ ધાતુની જેમ વર્તે છે. TiO, CrO2 અને ReO3 ધાતુની જેમ વર્તે છે. બોર્ડ એક્ઝામમાં એકવાર ક્વેશ્ચન પૂછાયેલો છે કે ReO3ની વાહકતા અને દેખાવ કોના જેવો હોય? રેહનિયમ ઓક્સાઇડ કહેવાય બેટા ReO3 ને, અને આ રેહનિયમ ઓક્સાઇડની વાહકતા અને દેખાવ એ ધાત્વીય કોપર જેવો હોય છે. બીજા કેટલાક ઓક્સાઇડની વાત કરું તો VO, VO2 અને VO3 અને TiO3 તાપમાન પર આધારિત હોય છે. એમની ધાત્વીય વાહકતા અથવા અવાહકતાનો ગુણધર્મ. આ બધાને નોર્મલ ટેમ્પરેચર પર આપણે અવાહક કહી શકીએ, પણ હાઈ ટેમ્પરેચર પર એ વાહક બનતા હોય છે. એટલે જો તમને એમ પૂછાય કે ઓરડાના તાપમાને અવાહક પદાર્થો કયા, તો આ બધા ઉદાહરણ આવે: VO, VO2, VO3 અને TiO3. તાપમાન પર આધારિત ધાત્વીય છે. તાપમાન વધશે એટલે ધાત્વીય વાહકતા બતાવશે, પરંતુ અવાહકતાનો ગુણધર્મ એમના નોર્મલ જોવા મળતો હોય છે. બોલો ખ્યાલ આવે કે નહીં? હવે લાસ્ટ પોઈન્ટની ચર્ચા કરવી છે અને એ છે ચુંબકીય ગુણધર્મ.
ચુંબકીય ગુણધર્મ એટલે બે પ્રકારના ચુંબકીય ગુણધર્મો હોય છે આમ તો, પણ એની વાત કરીએ છીએ એની સાથે સાથે બીજા 3 પોઈન્ટની આપણે ચર્ચા કરીશું. એક વાત કરીશું આપણે અનુચુંબકીય ગુણધર્મ, બીજો ગુણધર્મ આપણે વાત કરીશું પ્રતિચુંબકીય ગુણધર્મ. આ બંને ચુંબકીય ગુણધર્મની વાત કરવાના છીએ. તમને ખ્યાલ હશે બેટા કે પ્રત્યેક પરમાણુમાં જે ઇલેક્ટ્રોન આવેલો છે, આ ઇલેક્ટ્રોન પોતે એક નાના ચુંબક તરીકે વર્તન કરે છે. ઇલેક્ટ્રોન પોતે એક નાના ચુંબક તરીકે વર્તન કરે છે. એની ચુંબકીય ચાકમાત્રા એ બે પ્રકારની ગતિમાંથી ઉદ્ભવે છે. જોઈ શકો છો તમે, આ જે કેન્દ્ર છે, આ પરમાણુનું કેન્દ્ર છે, તો આ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. આ ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરે તો આવા પ્રકારની ગતિને કક્ષકીય ગતિ તરીકે ઓળખવામાં આવે છે. પણ આ ઇલેક્ટ્રોન જે છે એ પોતાની ધરી ઉપર પણ પરિભ્રમણ કરે છે. તો આ એ પોતાની ધરી ઉપર પરિભ્રમણ કરે એને આપણે ભ્રમણીય ગતિ તરીકે ઓળખીશું. શું નામ આપીશું? ભ્રમણીય ગતિ અથવા ધરીભ્રમણ ગતિ પણ કહેવાય છે. તો અહીં ભ્રમણીય ગતિ અને કક્ષકીય ગતિ એવી બે પ્રકારની ગતિથી આપણને જોવા મળે છે ચુંબકીય ચાક માત્રા. ક્લિયર છે? ચલો, એના પછી વાત આવે છે હવે જે ભ્રમણીય અને ધરીભ્રમણ ગતિના કારણે આપણને ચુંબકીય ચાક માત્રા જોવા મળે છે, એમાં અલગ અલગ પ્રકારના ચુંબકત્વ સમજવાના છે. સૌથી પહેલા ઇલેક્ટ્રોન જે આવેલો છે, કોઈ પણ પરમાણુમાં ઇલેક્ટ્રોન આવેલો છે, એ ઇલેક્ટ્રોન પોતે એક નાના ચુંબક તરીકે વર્તન કરે છે. આ ફિટ કરી લો મગજમાં. કોઈ પણ પરમાણુમાં જે મુક્ત ઇલેક્ટ્રોન આવેલો છે એ પોતે એક નાના ચુંબક તરીકે વર્તન કરતો હોય છે. દરેક ઇલેક્ટ્રોનને કાયમી ભ્રમણ અને તેની સાથે સંલગ્ન કક્ષકીય ચુંબકીય ચાક માત્રા હોય છે. દરેક ઇલેક્ટ્રોન હોય એનું પોતાનું એક કાયમી ભ્રમણ હોય અને એને સંલગ્ન જે કક્ષક હોય એ કક્ષકની શું હોય? ચુંબકીય ચાક માત્રા. ચુંબકીય ચાક માત્રાની આ માત્રા ઘણી ઓછી હોય છે. જેને એકમમાં માપી શકાય એ એકમનું નામ છે બોર મેગ્નેટોન. ચુંબકીય ચાક માત્રાને જે એકમમાં માપવામાં આવે છે એ એકમ છે બોર મેગ્નેટોન, જેનું મૂલ્ય છે 9.27 × 10⁻²⁴ AM², એમ્પિયર મીટર સ્ક્વેર. 10⁻²⁴ છે આ, ધ્યાન રાખજો. આ વેલ્યુ તમારે યાદ રાખી લેવાની છે. નોર્મલ કન્ડિશનમાં ચુંબકીય ચાક માત્રાની વેલ્યુ આવેલી હોય છે આ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેરમાં. ચુંબકીય ગુણધર્મના આધારે પદાર્થનું જો વર્ગીકરણ કરીશું તો 5 કેટેગરીમાં વર્ગીકરણ થાય. એક અનુચુંબકીય, બીજો પ્રતિચુંબકીય, પછી લોહ ચુંબકીય, પ્રતિલોહ ચુંબકીય અને ફેરી મેગ્નેટિક. એક એક કરી આ બધાની વાત આપણે સમજી લઈએ. બહુ સિમ્પલ છે સમજવું આને. ધારો કે અહીં આપણે એક અનુચુંબકીય પદાર્થ મૂક્યો. હવે આ પદાર્થ અનુચુંબકીય છે એવી ખબર કેવી રીતે પડે? તો અહીં આપણે નોર્થ એન્ડ સાઉથ પોલ ચુંબકના મૂકી દઈએ. નોર્થ એન્ડ સાઉથ પોલ. જ્યારે આમાંથી ચુંબકીય રેખાઓ બહાર નીકળશે તો એ ચુંબકીય રેખાઓનું અહીંયા નિર્બળ રીતે આકર્ષણ થશે. નોર્થથી સાઉથ તરફ નિર્બળ રીતે ચુંબકીય રેખાઓનું શું થશે? આકર્ષણ જોવા મળશે. મતલબ કે ચુંબકીય રેખાઓ વચ્ચે મૂકેલા પદાર્થમાંથી પસાર થઈ શકે છે અને વચ્ચે મૂકેલા પદાર્થમાંથી પસાર થશે તો તમે એને શું કહી શકો છો? તો તમે એને અનુચુંબકીય પદાર્થ કહી શકો. અનુચુંબકીય પદાર્થમાં ઓલવેઝ અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય છે. જરૂરી નથી કે જેટલા ઇલેક્ટ્રોન હોય એ બધા અયુગ્મિત હોય, પણ જેટલા હશે એમાંથી થોડાક અયુગ્મિત હોવા જોઈએ. મિનિમમ એક, મેક્સિમમ ગમે તેટલા હોઈ શકે. એટલે આ જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એની હાજરીને કારણે એ ચુંબકીય ક્ષેત્રથી આકર્ષાય છે. એટલે ચુંબકીય ક્ષેત્રથી આકર્ષણ થાય છે એનું કારણ એમાં આવેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. કારણ કે મેં તમને વાત કરી કે પ્રત્યેક ઇલેક્ટ્રોન એક નાના ચુંબક તરીકે વર્તન કરે
અને એ અહીંયા એનું આકર્ષણ કરે છે. ઉદાહરણ દીકરા યાદ રાખીશું આપણે O2, Cu+2, Fe+3, Cr+3 આ બધાની ઇલેક્ટ્રોન રચના લખવામાં આવે તો ઇલેક્ટ્રોન રચનામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે છે. O2માં તમને ખબર હશે આપણે ચિતાર જ્યારે દોરીએ છીએ તો 2 ઇલેક્ટ્રોન બંધ પ્રતિકારક કક્ષકમાં હોય છે અયુગ્મિત કન્ડિશનમાં, રાઈટ, અને પરિણામે એને અનુચુંબકીય પદાર્થ કહેવામાં આવે છે. હવે છે પ્રતિચુંબકીય. પ્રતિચુંબકીય પદાર્થમાં બધા જ ઇલેક્ટ્રોન કેવા હોય તો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય. હવે એની જો હું વાત કરું, માનો કે અહીં પ્રતિચુંબકીય પદાર્થ આ મૂકેલો છે અને બહાર આપણે નોર્થ એન્ડ સાઉથ પોલ મૂકીએ છીએ. અહીંયા આપણે નોર્થ પોલ મૂકી દીધો, અહીંયા આપણે સાઉથ પોલ મૂકી દીધો ચુંબકનો. અહીંથી જે ચુંબકીય રેખાઓ ઉત્પન્ન થશે એની સાથે આ નિર્બળ અપાકર્ષણ બતાવશે. નોર્થથી સાઉથ તરફ જે ચુંબકીય રેખાઓ મેં ડ્રો કરી છે એ કેવું એક નિર્બળ અપાકર્ષણ બતાવે છે. મતલબ કે પદાર્થમાંથી આ રેખાઓ પસાર થતી નથી. તો અહીં જુઓ, પ્રતિચુંબકીય પદાર્થો ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ રીતે અપાકર્ષણ પામે છે. ઉદાહરણ આવે વોટર, NaCl, C6H6. C6H6 ને બેન્ઝીન કહેવામાં આવે છે. તેઓ ચુંબકીય ક્ષેત્રમાં નિર્બળ રીતે વિરુદ્ધ દિશામાં ચુંબકીય બને છે. ખ્યાલ આવે? ચુંબકીય ક્ષેત્ર દાખલ કરીશું તો જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર લાગુ પડશે એનાથી વિરુદ્ધ દિશામાં એનું ચુંબકત્વ ખૂબ નિર્બળ જોવા મળશે, જે નોંધનીય હોતું નથી. તેમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોતો નથી, બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય છે અને માટે આપણે એને પ્રતિચુંબકત્વ, ચુંબકત્વનો પ્રતિકાર કરે છે એટલે પ્રતિચુંબકત્વ પદાર્થ કહીશું. અહીંયા કોઈ પણ પ્રકારની ચુંબકીય ચાક માત્રા જોવા ન મળે, કારણ કે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો એક ઇલેક્ટ્રોન જે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ચુંબકીય ક્ષેત્ર આપે, ચુંબકીય ચાક માત્રા આપે, એ બીજો એન્ટી ક્લોકવાઇઝમાં આપે. પરસ્પર સામસામે ચુંબકીય ચાક માત્રાની નેટ વેલ્યુ શું થઈ જવાની? 0 થઈ જશે. તો અહીં કોઈ પણ પ્રકારનો એવો ચુંબકીય ગુણ કાયમી દેખાતો નથી. ચુંબકીય ગુણધર્મ તે શું કરશે? ગુમાવે છે. બોલો, ખ્યાલ આવે કે નહીં? ક્લિયર? તો પ્રતિચુંબકીય અને અનુચુંબકીય પદાર્થ વિશે અહીંયા સમજ પડવી જોઈએ તમને. હવે આપણે વાત કરી રહ્યા છે લોહચુંબકત્વ. લોહચુંબક એટલે આપણે વ્યવહારમાં લોહચુંબક કહીએ છીએ જેને, એકચ્યુઅલમાં છે લોહચુંબક. કેટલાક પદાર્થો જેવા કે આયર્ન, કોબાલ્ટ, નિકલ, ગેડોલિનિયમ, યાદ રાખવાની પદ્ધતિ છે ફેકોની ગેડો. શું યાદ રાખવાનું? ફેકોની ગેડો. આયર્ન, કોબાલ્ટ, નિકલ અને ગેડોલિનિયમ અને CrO2 એક ઓક્સાઇડ છે ક્રોમિયમનો. આ ચુંબકીય ક્ષેત્રથી ખૂબ જ પ્રબળ રીતે આકર્ષાય છે. આવા પદાર્થોને શું નામ આપીશું? પ્રતિલોહચુંબક પદાર્થ કહીશું. હવે થાય શું? માનો કે આખા એક લોહચુંબકનો એક નાનો ભાગ, એક નાનો સમૂહ, એને આપણે ડોમેઇન કહીએ. હવે આ ભાગ છે ડોમેઇન આપણો. આ ડોમેઇનમાં પરમાણુઓ અલગ અલગ એની બાહ્યતમ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન આપણે અહીંયા મૂકી રહ્યા છીએ. આ ડોમેઇનમાં પરમાણુઓની બાહ્યતમ કક્ષા છે. આ બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે બની શકે કોઈકનું ક્લોકવાઇઝ છે, કોઈકનું એન્ટી ક્લોકવાઇઝ છે, ક્લોકવાઇઝ છે, ક્લોકવાઇઝ છે, એન્ટી ક્લોકવાઇઝ, ક્લોકવાઇઝ, આવી અલગ અલગ પ્રકારની ગોઠવણી છે. પણ જેવું હું અહીંયા ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કરીશ તો એ ચુંબકીય ક્ષેત્ર એપ્લાય થવાના કારણે આ બધા જ પદાર્થો એમાં બધાની ભ્રમણ દિશા એક સમાન થઈ જશે. બધાની ભ્રમણ દિશા જ્યારે એક સમાન થઈ જાય તો આ બધા જ એક ચુંબક તરીકે વર્તન કરવા લાગશે. પહેલા શું હતું? તો આના ચુંબકીય ક્ષેત્રની અસર બીજો જે હતો એ નાબૂદ કરતો હતો, બીકોઝ વિરુદ્ધ દિશામાં હતા. પણ અત્યારે બધાની દિશા કેવી થઈ ગઈ? એક સમાન. બધાની દિશા એક સમાન થઈ એટલે પરસ્પર તેઓ એકબીજાને હેલ્પ કરે છે અને ચુંબકીય ક્ષેત્ર એક મોટું ઉત્પન્ન થાય છે. હવે જો તમે આ બધાની દિશા એક બાજુ થયા પછી બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હટાવી લો, નોર્થ એન્ડ સાઉથ પોલને હટાવી લો અહીંયાથી, તો પણ આ કાયમી ચુંબક તરીકે વર્તન કરે છે. તો કાયમી ચુંબક તરીકે આ વર્તન કરે છે
એટલે આ ભાગને આપણે ડોમેઇન તરીકે ઓળખીએ છીએ. શું કહીશું? ડોમેઇન. તો ડોમેઇનમાં શરૂઆતમાં ઇલેક્ટ્રોન વિરુદ્ધ અલગ અલગ દિશાઓમાં હતા. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જેવું આપણે એપ્લાય કર્યું, બધાના ડાયરેક્શન સેમ થઈ ગયા. અને હવે જો હું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હટાવી લઈશ તો પણ તેઓ એક સમાન જ ચુંબકીય દિશા રાખશે, એક સમાન જ એમની સ્પિન રહેશે અને પરિણામે તે કાયમી ચુંબક તરીકે વર્તે છે. આને આપણે લોહ ચુંબક તરીકે ઓળખીએ છીએ. બોલો આવડે કે નહીં? આ વાત થઈ લોહ ચુંબકની. લોહ ચુંબકમાં દિશા બધાની કેવી થઈ જાય? એક સમાન દિશા થતી હોય છે. હવે દરેક ડોમેઇન જે છે એક નાના ચુંબક તરીકે વર્તન કરતું હોય છે. પ્રત્યેક ડોમેઇન એક નાના ચુંબકની જેમ તે વર્તન કરતો હોય છે. અને બિનચુંબકીય ટુકડામાં ડોમેઇન અસ્તવ્યસ્ત રીતે અભિવિન્યાસ થયેલો હોય છે. મતલબ એનું ઓરિએન્ટેશન અલગ અલગ હોય છે. પણ ચુંબકીય ક્ષેત્ર લાગુ પડે એટલે એનું ચુંબકીય ક્ષેત્ર લાગુ પડવાથી ચુંબકીય ચાક માત્રા જે છે એ શરૂઆતમાં તો રદ થતી હતી, પણ જેવું ચુંબકીય ક્ષેત્ર લાગુ પડ્યું બધાની દિશા સમાન થઈ ગઈ અને પરિણામે ચુંબકીય ચાક માત્રા અહીંયા રદ નથી થતી. જો તમે બિનચુંબકીય ટુકડો હશે તો એમાં ચુંબકીય ચાક માત્રા નષ્ટ થાય, કારણ કે એકની ઉપરની દિશા બીજાની વિરુદ્ધ, એકની ઉપર એકની વિરુદ્ધ, તો પરસ્પર નાબૂદ થઈ જાય. પણ જો હું બહારથી નોર્થ એન્ડ સાઉથ પોલ એપ્લાય કરી દઉં તો આમાંથી જ્યારે ચુંબકીય ક્ષેત્ર પસાર થશે તો બધા એક જ દિશામાં થઈ જશે. ખબર પડે છે? હવે જ્યારે પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે બધા જ ડોમેઇન ચુંબકીય ક્ષેત્રની દિશામાં અભિવિન્યાસ પામે છે અને પ્રબળ ચુંબકીય અસર પેદા થાય છે. ડોમેઇનનું ચુંબકીય ક્ષેત્ર દૂર કરવામાં આવે તો પણ સતત આવી જ રચના રહેશે, આવૃત રચના રહે છે, જેને લોહ ચુંબક પદાર્થ એક કાયમી ચુંબક બની જતો હોય છે. ખ્યાલ આવી ગયો? તો લોહ ચુંબક એક કાયમી ચુંબકની જેમ વર્તન કરી શકે છે. હવે બેટા વાત કરીએ પ્રતિલોહ ચુંબકની. MnO આનું બેસ્ટ એક્ઝામ્પલ છે, બોર્ડ એક્ઝામિનેશનમાં પૂછાયેલું છે MCQમાં, તો જરા આને નોટ કરી લેજો. લોહ ચુંબકીય, હવે પ્રતિલોહ ચુંબક શબ્દ જુઓ, પ્રતિલોહ ચુંબક. ડોમેઇન આમાં પણ જોવાનું, એકની ઉપરની દિશા તો તરત એની નીચેની દિશા પરસ્પર નાબૂદ થઈ જાય. આની ઉપરની દિશા આની નીચેની દિશા પરસ્પર નાબૂદ થાય. આની ઉપરની દિશા આની નીચેની દિશા પરસ્પર નાબૂદ થાય. તો એકબીજાના ચુંબકીય ચાક માત્રાને તે શું કરી દે? રદ કરી દે છે. આને પ્રતિલોહ ચુંબક કહે છે. અને લાસ્ટ પોઈન્ટ છે ફેરી મેગ્નેટિક. ફેરી મેગ્નેટિકની અંદર શું હોય છે? તો વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન હોય, પણ જેટલા ઉપરની દિશામાં હોય એક્ઝેક્ટ એટલા નીચેની દિશામાં ના હોય. એટલે માનો કે આ બંને પરસ્પર એકબીજાની ચુંબકીય અસર નાબૂદ કરે, આ બંને પરસ્પર એકબીજાની ચુંબકીય અસર નાબૂદ કરે, પણ આ બે ઇલેક્ટ્રોનની ચુંબકીય અસર આપણને હજુ પણ જોવા મળશે. મતલબ કે એક ચુંબકીય ક્ષેત્રથી તે નિર્બળ રીતે આકર્ષણ પામેલા હોય છે અને ફેરી મેગ્નેટિક કહેવામાં આવે છે. લોહ ચુંબક જે છે બેટા, લોહ ચુંબક એને ફેરોમેગ્નેટિક કહેવાય. આ ફેરી મેગ્નેટિક છે. યાદ રાખજો, આનું ઇંગ્લિશ વર્ડ છે ફેરોમેગ્નેટિક. તો તમને ફેરોમેગ્નેટિક પૂછાય તો લોહ ચુંબક છે, અને ફેરી મેગ્નેટિક પૂછાય તો આ એનું એવું સ્વરૂપ છે જેમાં પરસ્પર વિરુદ્ધ દિશાના ઇલેક્ટ્રોન સમાન સંખ્યામાં હોતા નથી. Fe3O4 મેગ્નેટાઇટ, MgF2O4, ZnFe2O4 જેવા ફેરાઇટ એના ઉદાહરણ છે. આવા પદાર્થને ગરમ કરતા તે ફેરી મેગ્નેટિઝમ ગુમાવે છે અને અનુચુંબકીય બની જતા હોય છે. ગરમ કરવામાં આવે તો અહીંયા એ અનુચુંબકત્વ જેવું વર્તન કરે. એટલે જે અનુચુંબકીય પદાર્થમાં આપણે નોર્થ એન્ડ સાઉથ પોલ એપ્લાય કર્યા હતા, અને આમાંથી હું જો નોર્થ એન્ડ સાઉથ પોલનું ચુંબકીય ક્ષેત્ર પસાર કરું તો નિર્બળ રીતે એ ચુંબકીય ક્ષેત્ર અહીં આકર્ષણ પામે છે, એવું અહીંયા પણ જોવા મળી શકે છે. ખ્યાલ આવે કે નહીં? તો આ વાત થઈ ફેરી મેગ્નેટિકની. આપણે કુલ 4 ચુંબકીય પદાર્થની વાત કરી, 5. એક અનુચુંબકીય, એક પ્રતિચુંબકીય, લોહ ચુંબકીય, પ્રતિલોહ ચુંબકીય અને ફેરી મેગ્નેટિક. ઓકે બેટા? તો હવે તમારો પાઠ શરૂ થાય છે. તમારે પોતે જાતે પ્રયત્ન કરી આના કેટલાક ક્વેશ્ચન સોલ્વ કરવાના થશે.
આ જે ટોપિક હતો આમ તો ફિઝિક્સમાં આવે જ છે, છતાં બી આપણે ડિસ્કસ કરી લીધો છે. એટલે હવે તમારું કામ શરૂ થાય છે. અહીંયા આપણું આ સોલિડ સ્ટેટ ચેપ્ટર પૂરું થાય છે. ઓકે બેટા, થેન્ક યુ, ગોડ બ્લેસ યુ.